ગાઈસ અત્યારે જો હું ઉઠી છું અને મારા મમ્મી જો મારા પપ્પાનો પગ ધોવે છે અને હું હાલે છે કારણ કે આજે છે ને ન્યૂ યર છે એટલે. હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ. બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને આજે છે નવું વર્ષ, તો બધાને હેપી ન્યૂ યર. અને જો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જવું છે પેલા મંદિરે દર્શન કરવા, પછી મમ્મી ને પપ્પાના આપણે પગે લાગી લઈ. ને આજે જો નંદુબેન તમારા મમ્મી ને પપ્પાને પગે લાગે છે એટલે જો તૈયારી ચાલુ છે. આપણે પેલા મંદિરે દર્શન કરી લઈએ. અહીં જો કે દીવા તો કરેલા છે, નંદુ આવી છે પેલા એટલે તો આપણે હવે દીવા કરી લઈએ અને માતાજીના આશીર્વાદ લઈ લઈએ ચાઉનમાના. આપણે જો દીવા કરી નાખ્યા ચાઉનમાના અને કનૈયાના દર્શન કરી લીધા છે. જો અહીં લલ્લાજી બેઠા છે, દર્શન કરી લીધા. હવે જાવ છે મમ્મી પપ્પાને પગે લાગવા. બેન વાર આવી ગયો છે. પગે લાગે. હા 500 ની પટ્ટી. મારા મમ્મીએ 500 ની પટ્ટી લીધી. નંદુ 1000 રૂપિયા વાપરણ થઈ ગયું તારે. નંદુ ને કઈ છે ને નવા વર્ષનું વાપરણ થઈ ગયું છે, 1000 રૂપિયા આવી ગયા. સીતારામ નવા વર્ષના સીતારામ. સીતારામ સીતારામ નવા વર્ષના. ઓડો ઓડો ઓડો. હા ફૂટા ગઈસ ફૂટા. મમ્મી 500 રૂપિયા આપ્યા પપ્પાએ. નંદુને 1000 આવ્યા ને મને 1000 આવ્યા. આપણે વાપરણ થઈ ગયું 1000 નું. ગાઈસ નંદુબેન હવે આપણને ને મોઢું મીઠું કરાવવા આવ્યા છે. આપણે એને કરી લઈને આપણે એને આશીર્વાદ આપવાના છે અને આપણે કેટલા બધા પૈસા આપવાના છે. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. આશીર્વાદ આપો કે આશીર્વાદ આપવા પડે. ઘણી ઘણી આગળ વધો અને ખાલી નોકરી લ્યો, લાટ બધા પૈસા કમાવો. હવે એને આપણે પૈસા આપવાના છે એટલા બધા. તો આ છે રૂપિયો ગાઈસ, ઈ આપણે નંદુ ના બેન પૈસા આ તમારે આખી જિંદગી ખાઈને બેઠા બેઠા તોય નહીં ખૂટે. ઘણા બધા પૈસા આપી દીધા છે આપણે નંદુબેન ને. ઈ અમારા આશીર્વાદ છે અને ઈ તમે વાપરશો તો ખૂટશે નહીં. એટલા બધા પૈસા આપ્યા. ગાઈસ આપણે નંદુબેન ને 200 રૂપિયા આપવાના છે. આપણે રૂપિયો ખાલી દાંત કાઢવા માટે આપ્યો તો. આલ્યા નંદુબેન. અરે નથી જોતા, ઓલા આવી ગયા એમાં આવી ગયું. હવે ભાઈ લ્યો ને વાપરો હવે. હાલો. નંદુબેન મારા પપ્પા અને મારા મમ્મી થી 1000 આપ્યા, 200 મેં આપ્યા, એટલે 1200 રૂપિયા નંદુબેન ને દી પડી ગયો છે આજે. 3-4 દિવસની દાડી ખૂજી ગઈ છે નંદુબેન. જો હવે હું બેસી ગઈ છું સવારનો નાસ્તો કરવા માટે અને મારા મમ્મી ને મારા પપ્પાને જવાના છે બધે સગા સંબંધીમાં હું જવાનું હોય ત્યાં. અને આપણે જો બધાને મીઠા મોઢા કરી દીધા, પગે લાગી લીધા મમ્મીને ને પપ્પાને, નંદુને મીઠું મોઢું કરી દીધું અને ઓલા બે ભાઈ તો નથી, ગામડે ગયેલા છે. તો હવે જો આપણે નાસ્તો કરવો છે તો નાસ્તામાં જો એટલું બધું વસ્તુ છે. આ છે બરફી છે રવાની બનાવેલી, આ મીઠા ઘૂઘરા, આ પાપડી ગાંઠિયા, શક્કરપારા, પછી આ તીખા શક્કરપારા ખારા, અને આમાં છે ચિપ્સ અને બાજરાનો રોટલો અને ઓળો અને છાશ. આપણે તો બાજરાનો રોટલો, ઓળો અને છાશ જ ખાવાનું છે. આપણને આવું કંઈ ભાવે નહીં. આપણે સવારમાં આવું જોઈએ બધું ખાવાનું. હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ જલ્દી. અત્યારે હે હું ઘરે એકલી જ છું કારણ કે મારા મમ્મી, મારા પપ્પા અને નંદુની બધા ગયા છે, બધે સગા સંબંધી હોય ત્યાં. તો ગાડીમાં કઈ 3 જણા હમાય એટલે 3 ગયા છે, 4 તો હમાય ને એટલે હું ઘરે રહીશું. અને અત્યારે હે ને 12 વાગી ગયા છે તો એકલી જ છું. તો જો હવે હે ને આ માથું આપણે છૂટા વાળ રાખ્યા હતા તો હવે હે ને આપણે માથું બાંધી લઈ, કારણ કે છૂટા વાળ કઈ ઘણી વાર તો મજા ન આવે, પછી ઘણો ટાઈમ સુધી ન મજા આવે એટલે માથું ઓળવી નાખવું છે હરખું.
ને આ બધું એને કાઢી નાખવું છે. આ બધું ભારે ભારે લાગે છે ને એને ડ્રેસ પણ કાઢી નાખવો છે, કારણ કે એના કાપડ એવું છે ને તો બહુ ખૂચે એવું છે, એટલે તો આપણે કપડાં ચેન્જ કરી નાખવા છે અને એને માથું બાથું ને બધું હરખું પાછું કરી નાખવું છે. ગાઈસ આપણે જો આવી રંગોલી બનાવી છે આજ, હેપી ન્યુ યર લખ્યું છે વચ્ચે અને આવી રીતના બનાવી છે કંઈક. 12 વાગ્યા સુધી બનાવી ગઈશ ત્યારે બની રહી રંગોલી. અત્યારે એના બધે વૈયા છે મારા મમ્મી, નંદુ ને મારા પપ્પા, અને અત્યારે મેં પાછા ખાઈને પછી પાછા જવાના છે. હવે બીજે જવા તૈયાર થઈ ગયા છે. મારા પપ્પા હે ને મસાલો બનાવે પછી જવાને. ના ભાઈનો ફોન ચાલુ છે, મયુરનો ફોન આવ્યો છે. આ બેને પાછા તૈયાર થઈ ગયા છે. કા જાને બહુ ફરવું જોઈએ કા રાખો તમ તારે આલે રૂમાલ. ગાઈસ અત્યારે વાગી ગયા છે 6 અને જો નંદન બધા આવી ગયા છે. અત્યારે જતા બેઠી બેઠી એકલી ફોટા પાડસ જો ભાઈડી. અને મારા પપ્પા અને મારા મમ્મી ઓલી સાઈડ છે. અને આજે બનાવવાના છે અત્યારે આપણે ભજીયા. તો જો ભજીયાનું બધું સુધારી નાખ્યું છે, મરચાં અને મેથી ને કોથમરી ને એવું બધું. તો અત્યારે બનાવવાના છે ભજીયા અને આપણે અત્યારે વ્લોગનો એન્ડ કરી દેવો છે. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.